જિલ્લા ખેડૂતોની સ્થિતિ યોગ્ય બજાર ભાવ ન મળવાના લીધે દયનીય બની છે। બીજી તરફ મજૂરી ખર્ચ અને ટ્રાન્સપોર્ટ ખર્ચ ન પરવડતા ઘણા ખેડૂતો પોતે જ વાવેતર દૂર કરવા તરફ વળ્યા છે। વેરાવળ તાલુકાના આશિદ્રા, વાવડી અને દેદા સહિતના ગ્રામ્ય પંથકમાં ટામેટાનું વાવેતર કરતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે। ખેડૂતોના જણાવ્યા મુજબ પ્રતિ વીઘા દીઠ બિયારણ, દવા અને મજૂરી સહિત 25,000 જેટલો ખર્ચ થાય છે અને 2 થી 3 મહિનાની મહેનત બાદ બજારમાં ટામેટાના ભાવ ન મળવાથી લાલ ટામેટા એ તેમને રડાવ્યા છે। હાલ છેલ્લા કેટલાક દિવસથી ટામેટાની બજાર પણ ખૂબ નીચી હોવાથી મજૂરી ખર્ચ તેમજ ટ્રાન્સપોર્ટ પણ માથે પડે છે। તેથી ખેડૂતો હવે ટામેટાનું વાવેતર પોતે જ નાશ કરી રહ્યા છે। બાગાયત વિભાગમાંથી જાણવા મળતી વિગતો અનુસાર વર્ષ 2023 અને 24માં ગીર સોમનાથ જિલ્લામાં 1,190 હેક્ટરમાં 26,775 મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું। ત્યારે આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ રહેશે તો આ આંકડાઓ ઘટી જશે, તેમાં કોઈ નવાઈ નથી। ગત વર્ષે 25 થી 27 કિલોના કેરેટના જે 600 રૂપિયા ભાવ હતા તે હાલ 100 રૂપિયા સુધી પહોંચ્યા છે। ખેડૂતોને ખાતર અને બિયારણ જેટલું પણ વળતર નથી મળતું। ઘણા વેપારીઓ ટામેટાનો માલ વેચાણ માટે ઉતારવા પણ તૈયાર નથી, એવી પરિસ્થિતિ હાલ છે। મારું નામ રામભાઈ હીરાભાઈ કસોટ, ગામ જેદા। શું કહેશો, ટમેટાના ભાવ આ વખતે નીચા ગયા છે, સાચી વાત? સાહેબ, એમાં ટમેટામાં તો એવી વાત છે ને, અવાર છે ને 7.5 વીઘાનું મેં એટલે વાવેતર કર્યું છે। કોઈ હિસાબે ઓલું ભાવ નથી આવતા। માનો કે વીઘે 25 થી 30,000 નો ખર્ચો લાગ્યો છે ને ભાવ અહીં માર્કેટે લઈને આવ્યો તો 60 થી 70 રૂપિયા કેરેટના આપે છે। એમાં અમે પ્લસ 30 રૂપિયા ભાડું કાઢી નાખીએ, એનું દલાલું કાઢી નાખીએ તો અમે ખાલી આથી પાછા જઈએ છીએ। મારી મેરે પ્રૂફમાં બિલ પડ્યા છે। 131 રૂપિયા વધી ગયેલ છે 42 કેરેટના। હવે 131 રૂપિયામાં આખો દી આપણે 2 મજૂર કર્યા હોય અથવા તો કોઈ ઘરના હેરાન થતા હોય તો એને આપણે શું કરવું? ટોટલ કેટલા વીઘામાં તમારો પાક હતો? અગાઉ શું ભાવ મળતો હતો? અગાઉ એવું ધારીએ તો આપણે ગઈ સાલ મારે સારા ટમેટા હતા તો ભાવ 600-700 રૂપિયા મળતા હતા, એ વ્યાજની ભાવ હતા। અત્યારે જો મારે 7.5-8 વીઘાનું વાવેતર છે મારે એકલાને, હું બીજાનું કહે ને દેદામ પર જાજી ટમેટી છે તો મારે એકલાને 7.5 વીઘાનું છે, એમાં હાવ નિષ્ફળ ગયા। પેલા જે ભાવ મળતા અને અત્યારે ભાવ નથી મળતા એનું મુખ્ય કારણ શું છે? એનું મુખ્ય કારણ એક છે કે અહીં કોઈ પણ સંજોગોમાં દલાલો ટમેટો લેવા માંગતા જ નથી। આપણે એને 50 નો પરિચય? મારું નામ રામસિંહ રામભાઈ ચાંડેરા, ગામ આશિદ્રા। ભાઈ, શું કહેશો, ટમેટાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાની છે આ વખતે, આખી વાત કરો। શું વાવેતર છે, કેટલા વીઘામાં વાવેતર છે અને કેવું ઉત્પાદન છે? જે જો વાત કરવા જઈએ ખેડૂત તરફી તો હું પોતે એક ખેડૂત છું અને શાકભાજીનો મારો છેલ્લા 8-10 વર્ષથી અનુભવ છે। એના આધારે જો વાત કરીએ તો આ વર્ષે મેં ટમેટીનું 3 વીઘાનું વાવેતર કરેલું છે, અન્ય પણ વાવેતર કરેલું, પણ ખાસ કરીને જો ટમેટાની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં ઘણા ખેડૂતો આવ્યા છે અને એમાં આજના આધુનિક યુગ પ્રમાણે અને ટેકનોલોજી પ્રમાણે જો ખર્ચ ગણીએ તો ડ્રીપ, ગ્રો કવર, ઇરિગેશન, મલ્ચિંગ, દવા વગેરે વગેરે, સ્ટાન્ડર્ડ બિયારણ, એમ કરીએ તો 1 વીઘે 30,000 જેવો ખર્ચો થવા જાય છે। અને સારી જમીન અને ઉપજાઉ જમીન હોય તો વધારેમાં વધારે 300 થી 350 કેરેટનું ઉત્પાદન થાય છે। એક કેરેટનું મિનિમમ જો 400 થી 500 રૂપિયાથી પણ વધારે હોય તો ભાડા સિવાયની બચત રહે છે। ભાડું લગાડીએ તો 800 ની આસપાસ વેચાવું છે, પણ હાલના તબક્કે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે વેરાવળ શાક માર્કેટમાં ટમેટા લઈને આવે ખેડૂત તો કોઈ ખેડૂતના ટમેટા વેપારી ઉતારવા તૈયાર નથી। જો ઉતારે તો 28-30 કિલોની ભરતીવાળા કેરેટના માત્ર 60 થી 70